નમસ્કાર, સૌ કુશળ છો? ગયા લેક્ચરમાં આપણે ડિબેન્ચર વિશેની થોડી ઘણી જે બેઝિક માહિતીઓ છે જેના વિશે તમે ભણી ચૂક્યા છો એના વિશે હવે થોડીક આગળ વાત કરીએ એ પહેલાં થોડુંક એક ફાસ્ટ રિવિઝનની વાત કરીએ તો ડિબેન્ચરમાં તમે ડિબેન્ચરની વ્યાખ્યા સર ફ્રાન્સિસ પામર અને બીજા બધા લેખકો દ્વારા જે કાંઈ પણ વ્યાખ્યાઓ થઈ છે એના વિશે તમે શીખી ગયા છો કે જે કોઈ એવો દસ્તાવેજ કે જે કંપનીની સામાન્ય મહોર સાથે દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે તેને શું કહેવાય છે તો કે ડિબેન્ચર કહેવાય છે. ડિબેન્ચરના પ્રકાર વિશે થોડું ઘણું તમે શીખ્યા છો, જેમાં ગીરો ડિબેન્ચર, રૂપાંતરક્ષમ ડિબેન્ચર, અંશતઃ ડિબેન્ચર અને બિન રૂપાંતર ડિબેન્ચર વિશે તમે થોડું ઘણું શીખી ચૂક્યા છો. ત્યારબાદ તમે શીખ્યા હતા તો કે ભાઈ ડિબેન્ચર બહાર પાડવાની વિધિ, જેના વિશે તમે શીખી ચૂક્યા છો. હવેની વાત છે તો એ છે ડિબેન્ચર હોલ્ડરોના અધિકારો, જે તમને પૂછવા હોય તો 2 અથવા 3 માર્કમાં પૂછી શકે છે. એના વિશેની વાત કરીએ તો કંપનીમાં ડિબેન્ચર ધારકોને પણ વિવિધ અધિકારો મળવાપાત્ર છે. એમ કે છે કે ઘણા બધા અધિકારો ડિબેન્ચર ધારકોને પણ આપવામાં આવે છે. ડિબેન્ચર ધારકો કંપનીના લેણદારો છે, તેથી કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે લેણદાર દેવાદારનો સંબંધ જોવા મળે છે. એમ કે છે કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચેની વાત કરીએ તો દેવાદાર લેણદારનો સંબંધ જે છે એ જોવા મળે છે, જે તમને એ લોકોને મેં સમજાવેલું છે. ડિબેન્ચર હોલ્ડરોના વિવિધ અધિકારો નીચે પ્રમાણે છે. હવે એ લોકોને કયા કયા અધિકારો મળે છે એના સંબંધિત જે કંઈ વાત છે એની વાત કરીએ તો પહેલું કીધું છે ડિબેન્ચર પર નિર્ધારિત સમયે નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો અધિકાર. ફિક્સ રેટે જે 6% નક્કી થઈ છે તો 6% લેખે અને નિશ્ચિત સમયે દર 3 મહિને વાત થઈ છે તો દર 3 મહિને એને વ્યાજ મળવું જ જોઈએ, વ્યાજ મેળવવાનો એનો અધિકાર છે. પછી કહે છે ડિબેન્ચરની સમય મર્યાદા પૂરી થતાં નાણાં પરત મેળવવાનો અધિકાર. એટલે કે સમય મર્યાદા પૂરી થઈ જશે, એટલે કે 2 વર્ષનું કીધું તો 2 વર્ષ થઈ જશે પછી ફરજિયાત પાછા પૈસા મેળવવાનો અધિકાર. પછી કંપની પાસે પૈસા હોય કે ન હોય એ કંપનીનો પ્રશ્ન, પણ આ લોકો 2 વર્ષે પૈસા પાછા માગશે જ તે. પછી કહે છે કંપનીની રજિસ્ટર ઓફિસે રાખવામાં આવેલા દસ્તાવેજોનો અભ્યાસ, તપાસ અને નકલ મેળવવાનો અધિકાર. એટલે કે જે કાંઈ કંપનીની જે કાંઈ રજિસ્ટર ઓફિસ એટલે મેઇન ઓફિસ છે એ ઓફિસમાં એ બધા રાખેલા તમામ દસ્તાવેજો જોવાનો, એ મેળવવાનો, એને તપાસ કરવાનો, એની નકલ મેળવવાનો, આ બધો અધિકાર એને આપવામાં આવે છે. પછી કહે છે કંપની રજિસ્ટર ઓફિસે જરૂરી ફી ભરી જે તે સાચી માહિતી મેળવવાનો અધિકાર. એટલે કે કંપનીની જે કાંઈ રજિસ્ટર ઓફિસ એટલે કે હેડ ઓફિસ છે ત્યાં આ બધી જ તે જરૂરી જે કાંઈ ફીઝ હોય એ આપી અને જે કાંઈ સાચી માહિતી છે એ મેળવવાનો પણ એને અધિકાર હોય છે. કંપની ડિબેન્ચર ધારકો સાથે ટ્રસ્ટ ડીડ અથવા ટ્રસ્ટ કરાર કરે છે. એમ કહે છે કે ટ્રસ્ટ ડીડ અથવા ટ્રસ્ટ કરાર જે છે એ કરવામાં આવે છે. તેની જોગવાઈઓ મુજબ આ કામગીરી થાય છે કે કેમ તેની જાણકારી મેળવવાનો અધિકાર. કે એ લોકોને એ અધિકાર પણ છે કે નીતિ નિયમ મુજબ કામકાજ થાય છે કે નથી થતું એ પણ એને જોવાનો અધિકાર છે. ડિબેન્ચર હોલ્ડરોને તેમના હિતોનું રક્ષણ કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવાનો અધિકાર છે. એમ કહે છે કે એના વતી જે કોઈ ટ્રસ્ટીઓ, કોઈ એવા વિશ્વાસપાત્ર વ્યક્તિઓ છે એને નિમવાનો એને અધિકાર છે. કંપનીના સંચાલકો ડિબેન્ચર હોલ્ડરોને અસર કરતા મહત્વના નિર્ણયો લેતા પહેલાં ડિબેન્ચર ટ્રસ્ટીને વિશ્વાસમાં લેવા પડે છે. એમ કહે છે કે કંપનીના સંચાલકો હોય એને ડિબેન્ચર હોલ્ડરના અમુક વસ્તુઓ કે અધિકારો જે છે એના સંબંધિત નિર્ણય લેતા પહેલાં એ લોકોએ શું કરવું પડશે તો કે ફરજિયાત એમણે અમુક બાબતે એમના જે કાંઈ પણ ટ્રસ્ટીઓ છે એમને વિશ્વાસમાં લેવા પડશે અને એ લોકોને વિશ્વાસમાં લીધા પછી જ તે એ કાર્ય કરી શકશે, નહીંતર એ કાર્ય કરી શકશે નહીં. કંપનીએ જે મિલકતની જામીનગીરી ગીરો આપેલ હોય તેની ટ્રસ્ટ ડીડમાં કરેલી જોગવાઈ પ્રમાણે સલામતી જળવાય તે જોવાનો અધિકાર છે. કે જે રીતે જોગવાઈ કરી છે, જે કાંઈ નીતિ નિયમો દર્શાવ્યા છે એ મુજબ એ બધી સલામત છે કે નહીં મિલકતો એ જોવાનો પણ એમને અધિકાર આપવામાં આવેલો છે કે સમયે સમયે બધી તપાસ કરતા રહેશે. જામીનગીરી પેટે આપેલ મિલકત ટ્રસ્ટ ડીડની જોગવાઈઓનો જો ભંગ કરે તો શરતોનું પાલન ન કરે તેવા સંજોગોમાં કાયદેસરની કાર્યવાહી કરવાનો અધિકાર. એટલે કે જામીનગીરી મુજબ જે કાંઈ પણ નીતિ નિયમો દર્શાવેલા છે, ટ્રસ્ટ ડીડનો જે કાંઈ ભંગ કર્યો છે કે નહીં, એ બધા નીતિ નિયમોનું પાલન કર્યું છે કે નથી કર્યું, શરતોનું પાલન કર્યું છે કે નથી કર્યું, એ કાયદેસર રીતે બધી કાર્યવાહી જો ન કર્યું હોય તો
કાયદેસર રીતે કાર્યવાહી કરવાનો પણ એને અધિકાર આપવામાં આવે છે. પછી કહે છે સમયાંતરે કંપનીની પ્રગતિ કે વિકાસની માહિતી મેળવવાનો અધિકાર. કંપનીએ કેટલું કામ કર્યું છે, કેટલું નથી કર્યું, પ્રોફિટ થાય છે કે નથી થતો, બરાબર, કેટલા પ્રમાણમાં નફો થાય છે, કેટલા પ્રમાણમાં નથી થતો, આ બધું તપાસ કરવાનો એની પાસે અધિકાર જે છે એ આપવામાં આવે છે. પછી કહે છે કંપની વિસર્જન સમયે પોતાના નાણાં અગ્રતા ક્રમે પરત મેળવવાનો અધિકાર ધરાવે છે. એટલે કે કંપની જ્યારે બંધ થાય છે, વિસર્જિત થાય છે, ત્યારે સૌથી પહેલાં પૈસા મેળવવાનો અધિકાર એને આપે છે. હવે કહે છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. કંપની ડિબેન્ચર હોલ્ડરોને આ દેવા સામે મિલકતોની જામીનગીરી આપે છે. એમ કહે છે કે ડિબેન્ચર એ કંપનીનું શું છે? દેવું છે. અને ડિબેન્ચર ધારકો જે છે એ આ બધી મિલકતો સામે એમને જામીનગીરી અથવા તો ગીરવે મૂકેલ બધી માહિતી અથવા તો જે કાંઈ મિલકતો જે છે એ ગીરવે મૂકી અને તમામ પ્રકારની માહિતી અને એના આધારે આવા બધા ડિબેન્ચરને એ બધું આપે છે. ભારતીય કંપની ધારા પ્રમાણે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કાયદેસરનો કરાર કરવામાં આવે છે અને તેની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરવામાં આવે છે. એમ કહે છે કે ભાઈ કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કોઈ પણ પ્રકારના મતભેદ ન થાય, ઝઘડા ન થાય, એટલે એના માટે એક લેખિત કરાર જે છે એ કરવામાં આવે છે, જેથી કરીને આગળ જતાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે નહીં, એના માટે થઈને આ કામગીરી કરવામાં આવે છે. અને આ જે કાંઈ કરાર કર્યો છે એ કરારની નોંધણી જે છે એ રજિસ્ટ્રાર સમક્ષ પણ કરવામાં આવે છે. આમ કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતી આ શરતોના કરારને ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાસ કરાર તરીકે ઓળખવામાં આવે છે. કે છે કે ભાઈ કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે જે કાંઈ નક્કી કરવામાં આવતી જે કાંઈ શરતો છે, આ બધી શરતો ટ્રસ્ટ ડીડ હોય, કરાર હોય કે ટ્રસ્ટ ન્યાસ કરાર તરીકે આને ઓળખવામાં આવે છે. કંપનીના ડિબેન્ચર હોલ્ડરો જુદી જુદી જગ્યાએ બિનસંગઠિત રીતે વહેંચાયેલા હોય છે. એમ કહે છે કે ભાઈ આ જે કાંઈ કરાર થાય છે એની માટે આ બધા જે કાંઈ પણ વ્યક્તિઓ છે, ટ્રસ્ટીઓ છે, એ કોઈ દિવસ એક જગ્યાએ હોતા નથી, અલગ અલગ જગ્યાએ પણ વિખરાયેલા જોવા મળે છે. આ સંજોગોમાં તેમના હિતનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે તેમના પ્રતિનિધિ તરીકે કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવે છે. આ જે કાંઈ એમના હિત છે એમનું રક્ષણ થાય એની માટે જે કોઈ એવા પ્રતિષ્ઠિત સમાજના વ્યક્તિઓ જે છે એમની નિમણૂક જે છે એ કરવામાં આવે છે, જે ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. જે તમામ ડિબેન્ચર ધારકો છે એનું જે કાંઈ પ્રતિનિધિત્વ છે એ આમના દ્વારા કરવામાં આવે છે. આ ડિબેન્ચર ટ્રસ્ટીઓ ડિબેન્ચર ધારકોનો વિશ્વાસ સંપાદન કરી તટસ્થ રીતે હિત રક્ષણ માટે કાર્ય કરે છે. જે કોઈ ડિબેન્ચર ટ્રસ્ટીઓ છે એમના વિશ્વાસનું સંપાદન કરી અને તટસ્થ રીતે એ લોકો કામ કરતા હોય છે. કંપનીમાં સ્થિર કે અસ્થિર બોજની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે. સ્થિર કે અસ્થિર બોજ ઊભો થાય એ સમયે ટ્રસ્ટ ડીડની જોગવાઈ મુજબ કામ કરવામાં આવશે. એટલે ટ્રસ્ટ ડીડમાં જે કાંઈ નીતિ નિયમો દર્શાવેલા હશે, જે કાંઈ જોગવાઈઓ દર્શાવી હશે એ મુજબનું કામ છે એ કરવામાં આવશે, એનાથી અલગ કામ થશે નહીં. ટ્રસ્ટ ડીડની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પછી જો તેમાં કોઈ પણ ફેરફાર કરવો હોય તો ડિબેન્ચર હોલ્ડરોની સામાન્ય સભા બોલાવી તેમની સહમતિ મેળવ્યા પછી જ ફેરફાર કરી શકાશે. એમ કહે છે કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની જે કાંઈ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થઈ જાય, જે કરાર તૈયાર કર્યો છે એની નોંધણી થઈ જાય પછી જો એમાં ફેરફાર કરવો હોય તો ડિબેન્ચર ધારકોની સૌથી પહેલાં તો સભા બોલાવવાની, અને સભા બોલાવ્યા પછી એ લોકો સહમત થાય, મંજૂરી આપે તો જ તે એને આગળ અમલમાં લાવવાનું, નહીંતર ફેરફાર એમાં થઈ શકતો નથી. આ રીતની કામગીરી છે એ ટ્રસ્ટ ડીડમાં કરવામાં આવે છે. ટ્રસ્ટ ડીડમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે એના વિશેની વાત કરીએ તો એના વિશેની વાત કરતાં કહે છે કે ટ્રસ્ટ ડીડમાં નીચે દર્શાવેલ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. એમ કહે છે કે એમાં કઈ કઈ વિગતો હોવી ફરજિયાત છે એના વિશેની વાત કરીએ તો કંપની ધારા પ્રમાણે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ ફોર્મ 12 પ્રમાણે ભરવાનું હોય છે. એમ કહે છે કે ભાઈ તમારે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ છે એ ફોર્મ 12. હવે ફોર્મ 12 તમારે લોકોને જો શીખવું હોય તો એ તમારે CS લેવલે એટલે કે કંપની સેક્રેટરી લેવલે શીખવાનું થાય.
કેમ કે આ તમારી ફક્ત જાણકારી માટે જ છે કે ફોર્મ 12 મુજબ કામ થાય. પણ ફોર્મ 12 શું છે એ CS લેવલ એટલે કે કંપની સેક્રેટરીના કોર્સના લેવલે તમને શીખવા મળશે. તો એમ કહે છે કે જે કંઈ પણ ટ્રસ્ટ ડીડ બનાવવામાં આવે છે એ ફોર્મ 12 મુજબ બનાવવાનું હોય છે, જે નીચે મુજબ છે. એમાં ટ્રસ્ટ ડીડમાં કઈ કઈ વિગતો હોય છે એના વિશેની વાત કરીએ તો પહેલું કહે છે કંપનીની પ્રાથમિક વિગત, એટલે કે કંપનીની પ્રાથમિક વિગતમાં એનું નામ, એડ્રેસ, કેવા પ્રકારનું કામ કરે છે, એ ધંધો કેવા પ્રકારનો કરે છે, કેટલી મૂડીથી સ્થાપના થઈ છે, કેટલા સંચાલકો છે, વગેરે વગેરે બધી માહિતી તમારે એમાં દર્શાવવી પડે. બીજું કીધું છે ડિબેન્ચર ઇસ્યુની વિગત. ડિબેન્ચર ઇસ્યુ એટલે કે કેટલી રકમના, કેટલા ટકાએ વ્યાજવાળા, કેટલા સમય માટેના તમે ડિબેન્ચર બહાર પાડ્યા છે એની વિગત દર્શાવવાની છે. ગીરો મૂકેલ મિલકતની વિગતો, કે આ ડિબેન્ચર બહાર પાડવા માટે તમે કઈ કઈ મિલકતો ગીરવે મૂકી છે એ બધી મિલકતની વિગતો પણ તમારે દર્શાવવી જોઈએ. ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક અંગેની વિગતો. જે કોઈ ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે જે કોઈ વ્યક્તિઓની નિમણૂક કરો છો તે બધા વ્યક્તિઓ સહિતની બધી વિગતો જે છે એ તમારે એમાં દર્શાવવી પડશે. પછી કીધું છે જવાબદારી નિભાવવામાં કસૂરની ઘટના, એટલે કે જે કાંઈ તમે જવાબદારી નિભાવો છો એ જવાબદારીમાં જો કોઈ પણ કસૂર એટલે કે જો ભૂલ જોવા મળશે તો એ ભૂલમાં શું થશે, કેમ થશે, એ બધી નિભાવવાની ફરજો, એટલે કે આમાં ભૂલ થશે તો એની માટે જવાબદાર કોણ રહેશે, કોણ નહીં, અને કોણ આની માટે જવાબદાર રહેશે તો એના પૈસાને કોણ ચૂકવશે, આ સહિતની બધી વિગતો એમાં તમારે દર્શાવવી પડે. પછી કીધું છે કંપનીને બંધન કરતા શરતો અથવા તો જોગવાઈઓ, એટલે કે કંપનીને લાગુ પડતી જે કાંઈ શરતો છે એ બધી શરતો અને નિયમો. અન્ય બાબતો, હવે અન્ય બાબતોમાં કઈ કઈ આવે તો કે ભાઈ ટ્રસ્ટ ડીડની શરતોમાં ફેરફાર કર્યો હોય તો તેની વિગતો, કે ભાઈ જો ટ્રસ્ટ ડીડમાં કાંઈ તમે ફેરફાર કરો છો તો એ વિગત તમારે દર્શાવવાની છે. ટ્રસ્ટ ડીડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવા કંપની જવાબદાર છે, એટલે કે આ ટ્રસ્ટ ડીડ તમે જે તૈયાર કરો છો એની પાછળ જે કાંઈ ખર્ચો થાય છે એ ફરજિયાત કંપનીએ આપવાનો છે, ડિબેન્ચર ધારકોએ આપવાનો નથી. ડિબેન્ચર ધારકોની સભા તથા ફરિયાદ અને વાંધાઓનું નિરાકરણ, કે ડિબેન્ચર ધારકોની સભા કેવા સંજોગોમાં બોલાવાશે, કેવી રીતના બોલાવવામાં આવશે, એની માટેના નિયમો શું હશે, એમાં ફરિયાદો હશે તો એમાં એ ફરિયાદોનું નિરાકરણ, વાંધા કોઈને કાંઈ હોય તો એ વાંધાઓનું નિરાકરણ કેવી રીતના થશે, આ તમામ માહિતી આ ટ્રસ્ટ ડીડમાં લખવામાં આવશે. ટૂંકમાં જોવા જાવ તો જે કાંઈ પણ ટૂંકમાં ડિબેન્ચર સંબંધિત તમામ વસ્તુઓ જે છે એ ફરજિયાત તમારે આ ટ્રસ્ટ ડીડમાં નોંધાવવી પડશે. એના વગર આ ટ્રસ્ટ ડીડ છે એ માન્ય ગણાતું નથી. હવે કીધું છે ડિબેન્ચર ફેરબદલીની વિધિ, જે તમને પૂછવું હોય તો 3 માર્કમાં પૂછાઈ શકે છે, 2 અથવા 3 માર્ક. ડિબેન્ચર ફેરબદલીની વિધિ નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. હવે ડિબેન્ચર ફેરબદલી માટે શું છે, કેવી રીતના છે એની વાત કરીએ તો પહેલું, રજિસ્ટર્ડ ડિબેન્ચરની ફેરબદલીમાં તે માટે નિર્ધારિત કરેલું ફોર્મ મેળવવું અને જરૂરી વિગતો ભરવી. એટલે કે રજિસ્ટર્ડ ડિબેન્ચર જેની તમે નોંધણી કરાવી છે એ બધા ડિબેન્ચરની જો તમારે ફેરબદલી કરવી હોય તો એની માટે તમે નક્કી કરેલું જે કંઈ ફોર્મ છે એ ફોર્મ મેળવવું પડે અને એમાં તમામ જરૂરી વિગતો ભરવી પડશે. ડિબેન્ચર વેચનાર અને ખરીદનાર બંને પક્ષકારોના નામ, સરનામા, ડિબેન્ચરની વિગત, પ્રમાણપત્ર નંબર, ક્રમ, ડિબેન્ચરની સંખ્યા, ડિબેન્ચરની કિંમતની વિગતો દર્શાવવામાં આવે છે અને આ બંને પક્ષકારોએ તેમાં સહી કરવી પડે છે. એમ કહે છે કે ભાઈ ડિબેન્ચર વેચનાર જે કોઈ વ્યક્તિ છે, ખરીદનાર છે, બંને પક્ષકારના નામ લખવાના છે, ખરીદનાર વેચનારના, એના સરનામા, ડિબેન્ચરની વિગત, પછી એના પ્રમાણપત્ર નંબર, ક્રમ નંબર, ડિબેન્ચરની સંખ્યા કેટલી છે, ડિબેન્ચરની કિંમત કેટલી છે, આ તમામ વિગતો એમાં દર્શાવવામાં આવે છે અને બંને પક્ષકારોએ એમાં સહી કરવી પડે છે. ભાઈ ખરીદનાર અને વેચનાર બંનેની એમાં સહી હોવી જરૂરી છે. પણ એના સંબંધિત જે કાંઈ તમામ માહિતીઓ છે તમારે એમાં દર્શાવવી પડશે. પછી કીધું છે ડિબેન્ચર વેચનાર પોતે સ્વૈચ્છિક રીતે ડિબેન્ચર વેચેલ છે તે જણાવી બીજી સહી કરવી પડે. હવે એમાં નીચે એને લખી આપવું પડશે જે વેચનાર છે કે ભાઈ પોતે કોઈ પણ પ્રકારના દબાવમાં આવ્યા વગર પોતાની ઈચ્છાથી એ આ વેચે છે અને એમાં કોઈ પણ પ્રકારની જબરદસ્તી છે નહીં, તો એમ જણાવી અને એની બીજી સહી હોવી
જોઈએ. એટલે ટૂંકમાં વેચનારની 2 સહી અને ખરીદનારની 1 સહી હોવી ફરજિયાત છે. ડિબેન્ચર પ્રમાણપત્ર અને ફેરબદલી ફોર્મ કંપની રજિસ્ટર ઓફિસે રજૂ કરવામાં આવે છે. જે કે આ ફેરબદલી ફોર્મ છે એ ક્યાં દર્શાવવાનું છે? તો કે રજિસ્ટર ઓફિસે રજૂ કરવામાં આવશે, એટલે કે કંપનીની હેડ ઓફિસે. કંપની સેક્રેટરી ફોર્મની વિગતો અને પ્રમાણપત્રની ચકાસણી કરીને નમૂનાની સહીની સરખામણી કરે છે. કે સેક્રેટરી આ ફોર્મ જે આવ્યું છે એ અને એના તમામ પ્રમાણપત્રો છે એ તમામની બધી માહિતી તપાસશે અને નમૂનાની જે કાંઈ સહી છે એ પણ એમાં ચેક કરશે કે ભાઈ આ મેચ કરે છે કે નથી કરતું. તો એ બધું આગળની પ્રક્રિયા કરશે, નહીંતર અટકાવી દેશે. પ્રવર્તમાન કાયદા અનુસાર જરૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરેલ છે કે કેમ તેની તપાસ કરી ફેરબદલી રજિસ્ટરમાં નોંધ કરશે. કે હાલના કાયદા મુજબ જરૂરી જે કાંઈ સ્ટેમ્પ ડ્યુટી છે એ લગાવેલી છે કે નથી લગાવેલી કે કેમ એની એ તપાસ કરશે અને કંપનીની ફેરબદલી રજિસ્ટરમાં નોંધવામાં આવશે. ભાઈ આ ભાઈના ડિબેન્ચર આ ભાઈના નામે હવે કરવામાં આવે છે. કંપની સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર ફેરબદલીની મંજૂરી અંગે ચર્ચા કરી ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે છે. કે કંપનીની સંચાલક મંડળની સભા જે કહે છે એ સભામાં ડિબેન્ચર ફેરબદલીની મંજૂરી અંગે ચર્ચા કરાય કે આ ભાઈના છે એ આપણે ફેરબદલ કરવા કે ન કરવા એની મંજૂરી અંગેની બધી બાબતો છે એ બાબતો અને આ બધી બાબતોનો ઠરાવ પસાર કરી અને પછી આગળ કાર્યવાહી કરવામાં આવે છે. સંચાલક મંડળના ઠરાવના આધારે સેક્રેટરી ડિબેન્ચર પ્રમાણપત્રમાં ખરીદનારનું નામ દાખલ કરે છે અથવા નવું ડિબેન્ચર પ્રમાણપત્ર તૈયાર કરી ડિબેન્ચર ખરીદનારને મોકલી આપે છે. કહે છે કે સંચાલક મંડળ છે એ ઠરાવના આધારે સેક્રેટરી જે છે એ ડિબેન્ચરનું પ્રમાણપત્ર જે છે એમાં ખરીદનારનું નામ દાખલ કરશે અથવા નવું ડિબેન્ચર પ્રમાણપત્ર તૈયાર કરી ડિબેન્ચર ખરીદનારને એ મોકલી આપશે કે ભાઈ અમે તમને આ નવું ડિબેન્ચરનું પ્રમાણપત્ર આપીએ છીએ. હવે કીધું છે શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત. શેર શું છે, ડિબેન્ચર શું છે, એના વિશેની વાત કરીએ. હવે તમને આ સમજાવવામાં એટલા માટે આવે છે કે ભાઈ તમે શેર વિશે થોડું ઘણું તો શીખી જ ગયા છો, પણ આ બે વચ્ચેનો સામાન્ય કોમન જે ભેદ જે છે એ વાત કઈ રીતના થાય અથવા તો આ ભેદ શું દર્શાવવા માગે છે એટલા માટે તમને સમજાવીએ છીએ. તો પહેલો અર્થ કીધો છે કે ભાઈ જોઈન્ટ સ્ટોક કંપની પોતાની માલિકીની મૂડીને નાના નાના ભાગમાં વેચે તો આ દરેક ભાગને શેર કહેવાય. જે કાંઈ મૂડીની જરૂરિયાત છે એ જરૂરિયાતની મૂડીને અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવશે તો એને આ દરેક નાના નાના ભાગને શેર તરીકે ઓળખવામાં આવે. જ્યારે ડિબેન્ચરમાં તો કે ભાઈ જોઈન્ટ સ્ટોક કંપનીને જ્યારે કંપની જાહેર જનતા પાસેથી જે રકમ ઉછીની મેળવે તેને ડિબેન્ચર કહેવાય છે. જે કંઈ કંપની છે એ આ ઉછીના પૈસા મેળવશે તો એને ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવશે. બીજું કીધું છે મૂડી. શેર એ કંપનીની માલિકીની મૂડી છે. મૂડીમાં કેવું કીધું છે? એ કંપનીની માલિકીની મૂડી કીધી છે. ડિબેન્ચર એ કંપનીની ઉછીની મૂડી છે. શેર તો કે માલિકીની અને ડિબેન્ચર તો કે ઉછીની મૂડી. પછી કહે છે વળતર. કંપની નફામાંથી વળતર તરીકે શેર પર ડિવિડન્ડ આપે છે. હવે કંપની જે વળતર તરીકે આપે છે તો એ શું આપે છે? ડિવિડન્ડ. અને કંપની ડિબેન્ચર પર વળતર તરીકે વ્યાજ આપે છે. ડિબેન્ચર પર વ્યાજ અપાય અને શેર ઉપર ડિવિડન્ડ આપવામાં આવે છે. પછી કીધું છે વળતરનો દર. ડિવિડન્ડનો દર અનિશ્ચિત છે. જુઓ, ડિવિડન્ડ ફિક્સ મળશે નહીં. ડિબેન્ચર પર વ્યાજનો દર નિશ્ચિત હોય છે. નફો થાય કે ન થાય વ્યાજ ફરજિયાત ચૂકવવું પડે. જો ડિબેન્ચર પર જે વ્યાજ મળે છે એ વ્યાજનો દર ફિક્સ જ હોય છે અને એમાં નફો થાય કે ન થાય, બરાબર, અને એ તમારે વ્યાજ આપવું પડશે, એ આપવું જ પડશે, એ ફિક્સ છે, એમાં તમે ના પાડી શકશો નહીં. હવે કીધું છે માલિકી. શેર હોલ્ડર એ કંપનીનો માલિક છે. શેર હોલ્ડરને શું કીધો છે? કંપનીનો માલિક કીધો છે. જ્યારે ડિબેન્ચર હોલ્ડર એ કંપનીનો લેણદાર છે. ડિબેન્ચર હોલ્ડર એ શું છે? કંપનીનો લેણદાર છે. જોખમ. શેરમાં જોખમનું પ્રમાણ વધારે જોવા મળે છે. જો શેરમાં કદાચ પૈસા પાછા મળે પણ ખરા અને ન પણ મળે. ડિબેન્ચરમાં જોખમનું પ્રમાણ ઓછું જોવા મળે છે. જ્યારે ડિબેન્ચર હશે તેમાં જોખમ જે છે એ ઓછું જોવા મળશે. ટૂંકમાં ફરજિયાત પૈસા તો પાછા મળશે જ તે.
મતાધિકારનો હક મળે છે. ભાઈ કંપનીમાં ડિબેન્ચર ધારકો છે એને હક મળતો નથી મતાધિકારનો, પણ શેર ધારકો છે એને મતાધિકાર મળે છે. હવે જ્યારે ડિબેન્ચરમાં શું દર્શાવ્યું છે તો કે ભાઈ મતાધિકાર મળતો નથી, એટલે કે જે કોઈ કંપનીના ડિબેન્ચર ધારકો છે એને મતાધિકાર હોતો નથી. પછી કહે છે સ્ટેમ્પ ડ્યુટી. કંપનીમાં શેર ફેરબદલી ઉપર ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે, કે જે કાંઈ તમે ફેરબદલી કરો છો તેમાં સ્ટેમ્પ ડ્યુટી કેવી ભરવી પડે? ઓછી. ડિબેન્ચરની ફેરબદલીમાં સ્ટેમ્પ ડ્યુટી વધુ ભરવી પડે છે. ડિબેન્ચરમાં ફેરબદલી કરવી હોય તો તમારે વધુ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે. પછી કહે છે નાણાં પરત મેળવવા. કંપની જ્યાં સુધી કાયદેસર રીતે હયાત છે ત્યાં સુધી શેરના નાણાં પરત કરી શકતા નથી. એટલે કે કંપની જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી શેરના નાણાં પાછા મળશે નહીં. કંપની વિસર્જન સમયે સૌથી છેલ્લે મૂડી પરત મેળવવાનો અધિકાર હોય છે. એટલે કે કંપની બંધ થાય ત્યારે પણ સૌથી છેલ્લે પૈસા મળશે, એટલે શરૂઆતમાં કે વહેલેથી પૈસા મળશે નહીં. ડિબેન્ચરના પ્રકાર મુજબ કંપની નાણાં પરત કરી શકે છે. ડિબેન્ચરના જેવો પ્રકાર એ મુજબ પૈસા પાછા મળે. કંપની વિસર્જન સમયે નાણાં પરત મેળવવાનો અધિકાર, એટલે કે કંપનીનું વિસર્જન થાય કે સમય મર્યાદા પૂરી થાય પૈસા પહેલાં મેળવવાનો અધિકાર ડિબેન્ચર ધારકોને હોય છે. પછી કહે છે મિલકત પર બોજ. મિલકતો પર કોઈ પણ પ્રકારનો બોજ ઊભો કરવામાં આવતો નથી, અને મિલકત પર કોઈ પણ પ્રકારનો બોજ ઊભો થશે નહીં. ડિબેન્ચરમાં મિલકતો પર બોજ ઊભો કરવામાં આવે છે, કે જે કોઈ ડિબેન્ચર છે તો એમાં મિલકત ઉપર બોજ ઊભો કરશે અને ત્યારબાદ આ કામગીરી કરવામાં આવશે, એટલે કે ડિબેન્ચર પછી જ તે બહાર પડશે. મૂડીમાંથી ચૂકવણી. કંપનીની મૂડીમાંથી શેર પર ડિવિડન્ડ આપી શકાતું નથી. કે છે કંપનીની જે કાંઈ પણ મૂડી છે એ મૂડીમાંથી ડિવિડન્ડ અપાતું નથી. ડિબેન્ચર પરનું વ્યાજ જોગવાઈ પ્રમાણે મૂડીમાંથી આપી શકાય છે. વ્યાજ છે માની લો કે કંપનીને પ્રોફિટ નથી થયો તો એ સંજોગોમાં જે કાંઈ અનામત મૂડી છે તો એમાંથી પૈસા આપવા હોય તો આપી શકાય છે. પછી કીધું છે અંકુશ. શેર હોલ્ડરો કંપનીના વહીવટ પર અંકુશ ધરાવે છે. કે ભાઈ શેર ધારકોને અધિકાર છે કે ભાઈ વહીવટ શું થાય છે શું નહીં, કામગીરી કેવી થાય છે કેવી નહીં એ તપાસવું હોય તો તપાસી શકે છે. ડિબેન્ચર ધારકો કંપનીના વહીવટ પર અંકુશ ધરાવતા નથી, કે કંપનીની કામગીરી કેમ થાય છે કેમ નહીં એ લોકોને એ અંકુશ નથી કરી શકતા. તપાસવું હોય તો તપાસી શકે છે, પરંતુ તેમના હિતના રક્ષણ માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરી શકે છે. ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે કોઈ વ્યક્તિઓને રાખવા હોય તો એ રાખી શકે છે. પછી કહે છે કંપની વિસર્જનની માગણી. શેરધારક કંપનીના વિસર્જનની માગણી કરી શકતો નથી. શેરધારકો જે છે એ કંપનીને એમ ન કહી શકે કે ભાઈ કંપની બંધ કરી દો, નફો નથી કરતી તો બંધ કરી દો, એવું એ લોકો કહી શકતા નથી. જ્યારે ડિબેન્ચર ધારકો જે છે એ કંપનીના વિસર્જનની માગણી કરી શકે છે. કે જો કંપની સતત ખોટમાં ચાલતી હશે તો એવા સંજોગોમાં એ ના પાડી દેશે કે ભાઈ કંપની છે એ બંધ કરી દો, આપણે હવે ચલાવવી નથી. તો આ રીતના જે કંઈ તમે આ ચેપ્ટરમાં શીખ્યા છો એના સંબંધિત વાત કરીએ તો ફાસ્ટ રિવિઝન જે છે એમાં પ્રસ્તાવનામાં તમે શીખી ગયા કે ડિબેન્ચર શું છે, એની બેઝિક માહિતી શું છે એના વિશેની વાત કરી. તો કે ભાઈ આવી રીતના જે કાંઈ છે ડિબેન્ચરનો સાદો મતલબ કાઢવા જઈએ તો એ છે ઉછીની મૂડી, બરાબર, કે જે કંપનીના સામાન્ય મોહર સાથે દેવાનો સ્વીકાર કરતો એવો દસ્તાવેજ છે. આવી તમે ડિબેન્ચરની વ્યાખ્યા શીખી ગયા કે જે સર ફ્રાન્સિસ પામરે આપેલી હતી. ડિબેન્ચર તો કે ભાઈ મૂળ લેટિન શબ્દ ડિબેર પરથી આવ્યો, લેટિન ભાષાના ડિબેર પરથી આવ્યો, અને ડિબેરનો મતલબ એટલે દેવું થાય, અને આ દેવાનો સ્વીકાર કરતો એવો એક દસ્તાવેજ છે જે કંપનીની સામાન્ય મોહર સાથે પ્રકાશિત કરવામાં આવે છે, જેમાં તમે દેવું સ્વીકાર કરો છો કે આ ભાઈ અમને આટલા પૈસા ઉછીના આપ્યા છે જે આટલા સમયે અમે પરત કરશું, બરાબર. કંપનીની સામાન્ય મોહર તો હોય જ છે, સાથે સાથે અમુક નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરે છે કે એટલી રકમ અમે જે ઉધાર લીધી છે એની વાત છે. મુદ્દલ રકમ પરત કરવામાં આવશે ત્યાં સુધી તો કે વ્યાજ આપવામાં આવશે. નિશ્ચિત દરે વ્યાજ આપવાનો કરાર પણ આપણે કરીએ છીએ. મિલકત ઉપર બોજ પણ ઊભો કરવામાં આવે છે. અને જે કાંઈ પણ આ કામગીરી છે એ તો કે ભાઈ લાંબા ગાળાના અને ઉછીના મૂડી માટે આ લેવામાં આવે છે.
અને આ જે કાંઈ લાંબા ગાળાની મૂડી આપણે ઉછીની લઈએ છીએ એ ડિબેન્ચર બહાર પાડીને લેવામાં આવશે. પછી તો કે ભાઈ નિશ્ચિત મુદત પછી નાણાં એના પરત થાય છે અને એના હક જે છે એ મતાધિકારનો હક નથી મળતો. પણ ડિબેન્ચર ધારકો પોતાના હિતના રક્ષણ માટે ટ્રસ્ટીઓની નિમણૂક પણ કરી શકે છે. કંપની ફડચામાં જાય ત્યારે સૌપ્રથમ ડિબેન્ચર ધારકોને એમના નાણાં પહેલાં ચૂકવવામાં આવે છે, ત્યારબાદ પ્રેફરન્સ શેર ધારકોને અને ત્યારબાદ ઇક્વિટી શેર ધારકોને પૈસા ચૂકવવામાં આવે છે. પછી તો કે ડિબેન્ચરના પ્રકાર શીખેલા તો કે ભાઈ ગીરો ડિબેન્ચર, રૂપાંતરક્ષમ, અંશતઃ રૂપાંતરક્ષમ અને બિન રૂપાંતરક્ષમ. ગીરો ડિબેન્ચર એટલે કે કોઈ પણ પ્રકારની મિલકતો તમે ગીરવે મૂકી અને ડિબેન્ચર બહાર પાડો છો એ તો શું કહેવાય છે? ગીરો ડિબેન્ચર. સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર એટલે કે જે ડિબેન્ચરોનું તમે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકો છો એ એટલે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. પછી તો કે અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર એટલે કે તમારી પાસે રહેલા ડિબેન્ચરમાંથી અમુક ડિબેન્ચરનું તમે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકો અને અડધાના પૈસા મળે. અને પછી તમે શીખ્યા તો કે ભાઈ બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર એટલે કે જેનું કોઈ પણ પ્રકારે રૂપાંતર થતું નથી. એફસીડી, પીસીડી, એનસીડી, ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર, પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. આ 3 પ્રકારના ડિબેન્ચર જે છે એ આ મુજબ બહાર પાડવામાં આવે છે. હવે તો કે ડિબેન્ચર બહાર પાડવાની વિધિમાં તો કે સૌથી પહેલાં તો કે ડિરેક્ટર મંડળની સભામાં તમારે ઠરાવ પસાર કરવાનો છે અને ઠરાવ પસાર થયા પછી જ ત્યાં બધી કામગીરી થશે. પણ આ ઠરાવ પસાર કરો છો એમાં એની સંખ્યા શું છે, રકમ કેટલી છે, કિંમત કેટલી, વ્યાજ કેટલું, કેટલા ઓલાએ તમે વ્યાજ ચૂકવશો, આ તમામ વિગતો દર્શાવવાની છે. પછી તો કે કંપનીની સામાન્ય સભા બોલાવવાની અને એ સભામાં ઠરાવ પસાર કરવાનો છે કે ભાઈ ચેક કરવાનું છે કે ભાઈ મુક્ત અનામત ભંડોળ કરતાં આ બધું વધી નથી જતું ને. તો આ બધી તૈયારી કર્યા પછી તો કે સંચાલક મંડળોની સભા બોલાવવાની, સભ્યોની સભા બોલાવવાની અને એમાં આ બધી વિગતો મંજૂર કરાવવાની. સેબીની મંજૂરી મેળવવાની કે ભાઈ અમે આવા ડિબેન્ચર બહાર પાડવા માગીએ છીએ. પછી તો કે જે કંઈ સેબીના સૂચનો છે એનું તમારે પાલન કરવું પડશે. વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડશે. એની માટે તમારે જાહેર જનતાને આમંત્રણ આપવું પડે કે ભાઈ અમે આવા પ્રકારના ડિબેન્ચર છે એ બહાર પાડીએ છીએ. વિજ્ઞાપન પત્રમાં ડિબેન્ચરની વિવિધ બાબતો પણ તમારે દર્શાવવાની છે. એટલી રકમના છે, એટલા સમયે વ્યાજ ચૂકવવામાં આવશે સહિતની બધી વિગતો તમારે એમાં દર્શાવવી પડશે. અને જે કોઈ ખરીદવા ઈચ્છતી વ્યક્તિઓ હશે એ આ બાબતોનો અભ્યાસ કરશે અને નિર્ણય લેતા જોવા મળશે. પછી તો કે ટ્રસ્ટીઓની નિમણૂક તો કે ભાઈ ડિબેન્ચર ધારકોના હિતનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટીની નિમણૂક થાય, ટ્રસ્ટ ડીડ તૈયાર થાય, બાંયધરી દલાલો સાથે કરાર કરવામાં આવશે. પછી તો કે શિડ્યુલ બેંકમાં ખાતું પણ ખોલવામાં આવશે કે જેમાં બધા પૈસા છે એ જમા કરાવવામાં આવશે. શેર બજારમાં ડિબેન્ચરની નોંધણી પણ થશે. ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરશે અને છેવટે જે તે ડિબેન્ચર ધારકોના પૂરેપૂરા પૈસા આવી ગયા હશે એ લોકોને ડિબેન્ચરનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. ત્યારબાદ જે શીખ્યા છીએ એ છે ડિબેન્ચર ધારકોના અધિકાર. તો વ્યાજ મેળવવાનો, નિશ્ચિત સમયે પૈસા પાછા મેળવવાનો, જે કાંઈ દસ્તાવેજો છે એનો અભ્યાસ કરવાનો, તપાસ કરવાનો, નકલ મેળવવાનો અધિકાર, જરૂરી ફી ભરી અને સાચી માહિતી મેળવવાનો અધિકાર. ટ્રસ્ટ કરાર કરે છે આ મુજબની કામગીરી કરવામાં આવશે. તમામ હિતનું રક્ષણ કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂકનો પણ એમને અધિકાર છે. અને જે કાંઈ પણ ડિબેન્ચર હોલ્ડરોને અસર કરતા મહત્ત્વના નિર્ણયો છે એ લેતા પહેલાં ડિબેન્ચર ટ્રસ્ટીને વિશ્વાસમાં પણ લેવા પડે છે કે ભાઈ અમે આ પ્રકારની કામગીરી છે એ કરવા ઈચ્છીએ છીએ. કંપનીએ જે મિલકતની જામીનગીરી ગીરવે આપેલ હોય તેની ટ્રસ્ટ ડીડમાં કરેલી જોગવાઈ પ્રમાણે સલામતી જળવાય એ જોવાનો પણ એમને અધિકાર મળે છે. ટ્રસ્ટ ડીડની જોગવાઈઓનું ભંગ કરે તો પણ શરતોનું પાલન કરવામાં આવે છે અને શરતોનું પાલન ન કરે એવા સંજોગોમાં કાયદેસરની કાર્યવાહી પણ થશે. પ્રગતિ કે વિકાસની માહિતી મેળવવાનો પણ અધિકાર છે કે ભાઈ કેટલું હકીકતમાં કામકાજ થયું છે, કેટલું નથી થયું એ તમામ અધિકારની પણ જોગવાઈ છે. કંપની વિસર્જન સમયે પોતાના નાણાં અગ્રતા ક્રમે પરત મેળવવાનો અધિકાર ધરાવે છે કે કંપનીનું વિસર્જન થશે એ સમયે સૌથી પહેલાં પૈસા જે છે એ મેળવવાનો પણ એમને અધિકાર છે.
ત્યારબાદ તો કે ટ્રસ્ટ ડીડ તૈયાર થાય છે અને એમાં બધી વિગતો જે છે એ દર્શાવવામાં આવશે. ત્યારબાદ જે ભણ્યા એની વિધિ કે જરૂરી તે કાંઈ ફોર્મ ભરવાનું, જે કાંઈ સ્વૈચ્છિક રીતે જણાવેલા વેચા છે એવું લેખિતમાં આપવાનું, આ સહિતની બધી વિગતો સાથે તમે જે આજે તફાવત ભણ્યા આ સહિતની બધી માહિતીઓ આમાં શીખ્યા છો. તો આપ સૌ આ વિડીયો શાંતિથી જુઓ, સમજો એવી અપેક્ષા. થેન્ક યુ વેરી મચ.